નમસ્કાર. સરકારી આયુષ હોસ્પિટલ રાજકોટમાં આજે આપણી સાથે રંજનબેન છે કે જેઓ સાયટિકાની તકલીફ સાથે અહીં આવ્યા ત્યારે ખૂબ તકલીફમાં હતા, સાથે થોડી પાચન તંત્રને લગતી તકલીફો પણ હતી. તેમને આયુર્વેદ સારવારથી કેવું પરિણામ મળ્યું, ચાલો તેમના શબ્દોમાં જ જાણીએ. રંજનબેન બોલું છું જસદણથી. મને સાયટિકાનો દુખાવો હતો, પગ ફાટતો હતો, કમર દુખતી હતી, ગરદન દુખતી હતી, અડધું માથું દુખતું હતું અને સાવ ખાટલાવાહું થઈ ગઈ હતી. પછી અમે રાજકોટથી, જસદણથી, ભાવનગરથી, મહેસાણા, મોવા કોઈ જગ્યાએ એવી બાકી નહોતી રાખી. ઘણી જગ્યાએથી દવા લીધી પણ મને કાંઈ ફેર પડતો નહોતો અને સાહેબો એમ કહેતા હતા કે તમારે કમરનું ઓપરેશન આવશે. પછી અમને ખબર પડી કે આટકોટ પંચાયતમાં સરકારી દવા મળે છે, ત્યાં અમે બતાવવા ગયા. સાહેબે કીધું કે તમારે કમરનું ઓપરેશન નહીં આવે, પણ તમારે દવા થોડીક લાંબી ચાલશે તો તમારે સારું થઈ જશે. મેં કીધું કાંઈ વાંધો નહીં, મારે દવા ચાલશે તો હું કરીશ દવા. તો ત્યારથી મેં દવા ચાલુ કરી. છેલ્લા વર્ષ દીઠા દવા લઈ હતી પણ મને સાવ સારું છે. કમરમાં, પગમાં, હાથ પગમાં, ગરદનમાં, માથામાં અત્યારે જરાય નામનોય દુખાવો છે નહીં. અને હું હવે નીચે બેસી શકું છું, કચરા પોતા કરી શકું છું અને ઘરના બધાય કામ કરી શકું છું. હવે મને જરાય દુખાવો છે નહીં. તમને એમ થાય કે આટલી દવા પીવાથી કંઈક નુકસાન થશે, પણ ક્યાંય નુકસાન થતું નથી. હું 1 વર્ષથી પીઉં છું, મને કાંઈ થયું નથી. બસ આ જે દુખાવા હતા એ બધાય દૂર થઈ ગયા. અત્યારે મને સાવ સારું છે.